દોસ્તો, આ દુનિયાની અંદર કોઈને તમારી બાજુ ખીંચવાવાળી, તમારી બાજુ કરવાવાળી જો કોઈ મહાન તાકાત હોય, શક્તિ હોય તો તે છે તમારો સ્વભાવ અને તમારો વ્યવહાર અને તમારો સ્વભાવ જો બરાબર હશે તો દુનિયાની કોઈ તાકાત એવી નથી કે તમારી બાજુ થતાં લોકોને રોકી શકે। દોસ્તો, મહાપુરુષો કહે છે કે પરિવાર છે ને, પોતાનું કુટુંબ, પોતાનો પરિવાર જેને કહેવાય, તે સુંદર મોતીઓથી બનેલી એક માળા છે। તે કહે છે કે તે માળામાંથી એકાદ મણકો પણ જો ખરી પડે ને તો પૂરી માળા બગડી જાય છે, પૂરી માળા ખરાબ થઈ જાય છે। તેવું જ છે આપણા પરિવારનું, આપણા કુટુંબનું। આપણા કુટુંબમાં, આપણા પરિવારમાંથી પણ જો એકાદ વ્યક્તિ આઘો પાછો થાય કે બગડી જાય તો આપણું આખું કુટુંબ પણ વેર વિખેર થઈ જતું હોય છે। દોસ્તો, પાણી ઉકળતું હોય ને ત્યારે તમારો પડછાયો અંદર દેખાતો નથી, તેવી રીતે મન પણ ઉકળતું હોય ને, મનને શાંતિ ન હોય ને ત્યારે કોઈ સમાધાન તમને મળતું નથી। મનને શાંત રાખીને વિચારો, તરત જ તેનું સમાધાન મળી જશે। જે સમસ્યા હશે તે હલ થઈ જશે। દોસ્તો, જ્યારે તમને પગમાં કંઈ વાગે છે ને, ઠોકર વાગે છે, ત્યારે તમે કઈ રીતે ચાલવું સંભાળીને ચાલતા શીખો છો। ચોટ તમને સંભાળીને ચાલતા શીખવે છે, પગની ચોટ। પરંતુ જ્યારે તમારા દિલમાં કંઈ ચોટ વાગે છે ને, તમારા મનમાં કંઈ ચોટ વાગે છે તો તે ચોટ તમને આખી જિંદગી સમજીને ચાલતા શીખવાડે છે। દોસ્તો, કોઈ કહે છે કે પોતાના પરિવાર સાથે રહો, પોતાના કુટુંબની સાથે રહો તો તમને જિંદગીભરની ખુશીઓ મળશે, ખુશીઓનો અનુભવ થશે। અને કોઈ એવું પણ કહે છે કે આજકાલના પરિવારવાળા એવા છે, આજકાલના કુટુંબવાળા એવા છે જે જિંદગીભરની ખુશીઓ મળવાની વાત તો બાજુ પર રહી, પણ પોતે કમાયેલી દાળ રોટી પણ શાંતિથી ખાવા દેતા નથી ભાઈઓ। ઘણા એવું પણ કહે છે અને ઘણા આવું પણ કહે છે।